જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હક ચેનલ પર. શું તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળી શકે છે 50,000થી લઈને 20 લાખ સુધીની લોન, એ પણ કોઈ પણ ગેરંટી વગર. આજના વિડીયોમાં આપણે આ અંગેની વધુ માહિતી ચર્ચા કરીશું. દેશના નાના વેપારીઓ, દુકાનદારો અથવા નાના પાયાનો વ્યવસાય શરૂ કરનારા લોકો માટે પ્રધાનમંત્રી દ્વારા PM મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી તેઓને તેમના કામને આગળ વધારવા માટે કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. આ યોજના કેન્દ્ર સરકારે એપ્રિલ 2015માં શરૂ કરી હતી. મુદ્રા લોન યોજના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત છે. તેના દ્વારા નાના વેપારીઓ 20 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર મેળવી શકે છે. તેને ચૂકવવા માટે 5 વર્ષ સુધીનો સમયગાળો આપવામાં આવે છે. આ અંગેનો હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 2 હેલ્પલાઇન નંબર છે, 1800-180-111-111. સેકન્ડ નંબર છે 1800-11-11001. આ નંબર ઉપર તમે વધુ માહિતી મેળવી શકો છો. આ લોન તમને અરજી કર્યાના 1 અઠવાડિયાથી 10 દિવસમાં લોન મંજૂર થઈને રકમ મળી શકે છે. તમારે આવકવેરાના રિટર્નના ફોર્મ સબમિટ કરવું ફરજિયાત રહેશે. આમાં જો તે 0 ટેક્સ રિટર્ન હોય તો પણ તમારે આ ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. આ લોનમાં 3 પ્રકાર હોય છે. ફર્સ્ટ છે શિશુ મુદ્રા લોન, જેમાં 50,000 સુધીની તમને લોન મળે છે. એટલે કે જેમને શરૂઆત કરવો હોય કોઈ બિઝનેસ, તો તેમને 50,000 સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે કિશોર મુદ્રા લોન જેમાં 50,000થી લઈને 5 લાખ સુધીની તમને સહાય આપવામાં આવે છે. આ લોન તે લોકોને મળે છે જેમનો ધંધો ચાલુ હોય અને તેમને ઇમ્પ્રૂવ કરવું હોય તેના માટે છે. તરુણ મુદ્રા લોન, આ લોન તે લોકોને મળે છે જે બિઝનેસમેનો છે તેમને મળે છે. મોટો ધંધો હોય તેના માટે 5 લાખથી લઈને 20 લાખ સુધીની તમને લોન આપવામાં આવે છે. પહેલાંના જ ટાઈમમાં 10 લાખ સુધીની લિમિટ હતી, જે હવે 20 લાખ સુધીની થઈ ગઈ છે. આ લોન માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઓફલાઈન અરજી કરવા માટે તમે તમારા નજીકના બેંક કેન્દ્રમાં જઈને તમે ત્યાં ઓફલાઈન ઇન્ફોર્મેશન મેળવીને ફોર્મ સબમિટ કરી શકો છો. જ્યારે ઓનલાઈન અરજી કરવી હોય તમારે, તો તેના માટે તમારે ઉદ્યમ મિત્રા જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમારે વેબસાઇટ ઉપર વિઝિટ કરીને અપ્લાય નાવ ઉપર ક્લિક કરીને તમારે કઈ લોનની જરૂર છે, શિશુ, કિશોર કે તરુણ, તે તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી જરૂરી ડિટેલ્સ, દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. અને જે પણ દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ અંદર તમને જણાવે છે તે ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલી PDF સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. અરજી સબમિટ કર્યા બાદ તમને એક રેફરન્સ નંબર મળશે. તે રેફરન્સ નંબર દ્વારા તમે સ્ટેટસ જાણી શકો છો કે તમારી લોન અપ્રૂવ થઈ છે કે નહીં, કયા સ્ટેજ ઉપર પહોંચી છે તે. અને લોન મંજૂર થશે તો તમારે જે પણ રકમ માટે તમે અપ્લાય કર્યું છે તે તમારા ખાતામાં આવી જશે. આ લોન માટે ફક્ત ને ફક્ત તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ ફરજિયાત છે. તેમજ તમારા રહેઠાણના પુરાવા, આટલા 3 વસ્તુ પરથી તમે ડોક્યુમેન્ટ લઈને તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અપ્લાય કરી શકો છો અને આસાનીથી આ લોન વગર ગેરંટીએ મેળવી શકો છો. તો જે પણ લોકોને આ રીતની જરૂર હોય તેઓ સુધી આ વિડીયો જરૂર શેર કરજો. માહિતી પસંદ આવી હોય, યોગ્ય લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો અમારી જે ઇન્સ્ટાગ્રામ ID છે ગુજરાત સરકારી હબ, ત્યાં આવીને તમે અમને મેસેજ કરી શકો છો.